વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે આજે સવારે એક ગંભીર અકસ્માત થયો હતો। વાઘોડિયાથી વડોદરા તરફ દોડી રહેલી વિટકો સિટી બસે અપોલો ટાયર કંપની નજીક આગળ ચાલતા બાઇક ચાલક દંપતીને અડફેટે લીધા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે એસટી બસ બાઇક સાથે અથડાઈને રોડની બાજુમાં આવેલી વરસાદી કાંસમાં ખાબકી હતી। સદનસીબે બાઇક ચાલક દંપતીનો આબાદ બચાવ થયો છે અને તેમને સામાન્ય ઈજાઓ થઈ છે। બસમાં સવાર યાત્રિકો પણ સુરક્ષિત છે। અકસ્માત બાદ નજીકથી પસાર થતા લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા। અકસ્માતના પગલે રોડ ઉપર લોકોના ટોળા જામ્યા હતા અને થોડીક વાર માટે ટ્રાફિક અવરોધ સર્જાયો હતો। આ ઘટના ફરીવાર ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાની ગંભીરતા દર્શાવે છે। બસ કે અન્ય વાહન ચલાવતા ચાલકોએ ઝડપ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ અને આગળ ચાલતા વાહનોને પૂરતું અંતર આપવું અત્યંત જરૂરી છે। માનવ જીવનનું મહત્ત્વ સમજવું અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવું દરેક નાગરિકની જવાબદારી છે, જેથી આવા અકસ્માતો ટાળી શકાય। સાથે જ રોડ રસ્તાની બિસ્માર અવસ્થાને લઈને પણ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, જેથી વાહન ચાલકોને પરેશાન ન થવું પડે કે અકસ્માતનો ભોગ ન બનવું પડે। હું વાઘોડિયાથી બરોડા તરફ જઈ રહ્યો હતો મારી છોકરીને, અને આ સિટી બસ વાળે મને પાછળથી ટક્કર મારી અને ગટરમાં વરસાદી પ્લેમાં ફેંકી દીધો। છોકરીને વાગ્યું? હા, વાગ્યો। કઈ લઈ ગયા? પારુલ દવાખાના। કયા ગામ જાય હતા? હવે વાઘોડિયા તરફથી વાઘોડિયાથી કઈ જવા? બરોડા। મૂળ કયા ગામ? મૂળ તો હું તો ગોધરાનો વતની છું, એ મજૂરી। હા, દિલીપભાઈ। વાઘોડિયાથી વાઘોડિયા ચોકડી તરફ જતો હતો અને મારી પાછળ આ બસ વાળાએ ટક્કર મારી અને મને ગટરમાં ફેંકી દીધો। છોકરી હતી મારી। કઈ જગ્યાએ થયું? આ ગામનું નામ મને ખ્યાલ નહીં।